પાટણ વાવ બાદ હવે જામકંડોરણાના ધોળીધાર અને જેતપુરના ઉમરાળી ગામમાં અજ્ઞાત જંતુનો આતંક સામે આવ્યો છે. ધોળીધારમાં 3 લોકોને અજ્ઞાત ઝેરી જંતુ કરડતા આરોગ્ય શાખા દોડતું થઈ ગયું છે. આરોગ્ય શાખા દ્વારા હાલ ગામમાં દવા છાંટવાની કામગીરી હાથ ધરાઈ છે, ત્યારે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ભોગ બનેલા દર્દીઓના કહેવા મુજબ અજ્ઞાત જંતુ કરડ્યા બાદ 2 કલાક બાદ બળતરા અને લાલ ચોકઠા થઈ જાય છે અને પગમાં ફોલ્લા પડી જાય છે અને બાદમાં રસી આવવાનું શરૂ થાય છે અને અસહ્ય પીડા ઉપડે છે. પાટણવામાં થોડા દિવસ પહેલા 5 લોકોને અજ્ઞાત જંતુ કરડ્યું હતું, જેમાંથી એક વ્યક્તિનું તો મોત પણ થયું હતું. ત્યારે હવે જામકંડોરણાના આ ધોળીધારમાં 3 લોકોને અને જેતપુરના ઉમરાળી ગામમાં એક વ્યક્તિને અજ્ઞાત જંતુ કરડતા હાલ આરોગ્ય ખાતું સતર્ક થઈ ગયું છે. જોકે રાજકોટ મેડિકલમાંથી દર્દીઓના રિપોર્ટ આવ્યા બાદ જ આ કયા પ્રકારનો બેક્ટેરિયા છે તેની ખબર પડે તેમ છે. એવી રીતે ખબર પડી કે ભાઈ જંતુ કરડે છે, પણ શું કરડે છે એમને આઈડિયા હોતો નથી કે રાતના સમયે કંઈક કરડ્યું હશે. અને સવારે ઉઠે તો એમના પગમાં થોડા સેલ્યુલાઇટિસ જોવા મળે છે, જે સોજા જેવું કહી શકાય. અને ત્યારબાદ દર્દીને એ થોડાક આગળના લેવલ ઉપર પગના ભાગમાં વધે છે અને પછી આ કન્ડિશન દેતા ફેમિલી એમને ગોંડલમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જાય છે.